ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું। આજે તારીખ 20 નવેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આ મૂળા છે, શું ભાવે છે? 50 રૂપિયાનો પાથરો વેચાય છે। શું નામ ભાઈ તમારું? જયંતિભાઈ। ખેડૂત નું નામ છે, કયું ગામ? જે મોટી મોલડી થી આવે છે। આ મૂળા લે આ લીલું લસણ છે, જેનો ભાવ 200 થી લઈને 250 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ફ્રેશ આ એક નંબર ડબલ વીઆઈપી મેથી આમાં ભાવ એનો ભાવ 15 રૂપિયા પૂર્યું વેચાય છે। આ એક નંબર આખા પાનની મેથી આ બીટ છે। આ એક પાથરો છે, જે પાથરાના 80 થી લઈને 100 રૂપિયા સુધી આ પાથરો બીટનો વેચાય છે। હાલો એક નંબર દેશી ફૂલવાળું અને સુગંધ વાળું ધાણા છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। એકદમ ગ્રીન એવું ને હસરાજભાઈ ભાઈનું નામ છે, જે આ દેશી ધાણાનો વેપાર કરે છે। આ ડુંગળી છે, જેનો ભાવ 25 રૂપિયા થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ડુંગળી કોણ ભાઈ? રવિભાઈ ભાઈ નું નામ છે, જે આ ડુંગળીનો વેપાર કરે છે। આ એક નંબર ડબલ વીઆઈપી પાલક છે, એકદમ ગ્રીન એવું સારું એવું પૂર્યું। શું ભાવે છે? જેનો ભાવ 1.5 રૂપિયા થી લઈને 2 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ પાલક હરિભાઈ ભાઈ નું નામ છે અને રાજપરા થી આવે છે। આ તાંજરીઓ છે, જેનો ભાવ 5 રૂપિયા થી લઈને 6 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે, જે ભરતભાઈ શિરોડા થી લઈને આવે છે। અને આ ગોપાલભાઈ જે આ પાલક ને તાંજરીઓ લઈને આવે 5 થી 6 રૂપિયા પૂર્યું વેચે। આ એક નંબર એવું પાઉજા ધાણા છે, એકદમ ગ્રીન અને લાઈટ વાળું। શું ભાવ હોય છે ભાઈ? જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ધાણા શું નામ ભાઈ તમારું? વસંતભાઈ। ખેડૂત નું નામ છે, કયું ગામ? જે કુચિયાદર થી ભાઈ આવે છે, આ ધાણા લઈને ડબલ વીઆઈપી અને જે 15 થી 20 રૂપિયા કિલો વેચે છે। આ અળવીના પાન છે, જે મીડિયમ નાના પાન છે। આમાં શું ભાવ છે જલારો? આમાં શું ભાવ? જે 7 રૂપિયા ભાવ થયો છે અળવીના પાનમાં। દીપકભાઈ ભાઈ નું નામ છે, જે આ પાન વેચે છે અને આ પાન ચોરવાડ થી આવે છે। આ મોટા પાન છે અને પૂરી પણ મોટું છે, જેનો ભાવ 12 રૂપિયા પૂરિયાનો છે। આ ગાયની ભાજી છે, આમાં શું ભાવ છે ભાઈ? આમાં શું ભાવ છે? જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। ધાણા
રાયની ભાજી. ભાઈ આ બાજુ લઈ લો તમે આ જાય તો આ ભાઈ ધાણા લઈને આવ્યા. કયું ગામ? ગામ પાડલા જે ભાડલા ગામ થી આવે છે. શું ભાવ વેચો? જે ઓલ ઓવર મંદી છે જે 20 રૂપિયા કિલો ધાણા વેચાય છે. આ એક નંબર ડબલ વીઆઈપી ફુદીનો છે જે 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. અને ભાઈનું નામ બાબુભાઈ, ખેડૂતનું નામ છે જે ધમલ પરથી આવે છે. આ ડબલ વીઆઈપી ફુદીનો લઈ. આ ચોખ્ખી ડુંગળી છે ચાપ કરેલી અને 5 સેજ મીડિયમ એવું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. દેવજીભાઈ ખેડૂતનું નામ છે અને ધમલ પરથી આવે છે. આ ડુંગળી લઈ. આ મીડિયમ મેથી છે જે એકદમ પાકલ માલ છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ મેથી કોણ નામ ભાઈ? રવિરાજભાઈ નું નામ છે. કયું ગામ? જે બળદુઈ થી ભાઈ આવે છે. આ મીડિયમ મેથી લઈ. આ અમેરિકન મકાઈ છે જેનો ભાવ આ 20-25 કિલોની બોરીનો થાય છે. અને આપણે જાણીએ કે આ અમેરિકન મકાઈમાં શું ભાવ થાય પેલા? જે 15 થી લઈને 16 રૂપિયા સુધી કિલો આ અમેરિકન મકાઈ વેચાય છે. અને જે આ જથ્થાબંધ થેલીનો ભાવ છે 25-30 કિલોની બોરી આવે છે. આપણે હવે જોઈએ આ ટમેટા માર્કેટ રાજકોટની છે અને જેમાં એક નંબર એવું નાસિક લાંબુ ટમેટું છે એકદમ લાલ કલરનું. શું નામ ભાઈ? હિરેનભાઈ ભાઈ નું નામ છે. શું ભાવ વેચો? જેનો ભાવ 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો આ લાંબુ ટમેટો વેચાય છે. જે 25 કિલોના કેરેટનો ભાવ છે. આ બેંગ્લોર ગોળ દેશી છે જે માર્કેટમાં ડબલ વીઆઈપી માલ છે જે ધમભાઈ વેચે છે અને ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. આ ડબલ વીઆઈપી આ મીડિયમ નાની ટમેટી છે જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે.